આજે તો છેલ્લો દિવસ હતો અને કમલેશને આપણે મૂકવા જવાનો હતો રેલવે સ્ટેશને જવાનું હતું, પણ ત્યાંથી પ્લાન કેન્સલ થયો અને બસ સ્ટેશને ગયા. બસ સ્ટેશને બસ ના મળતા પાછા રિક્ષા સ્ટેશને ગયા. ત્યાં રિક્ષા માંડ એક રિક્ષા મળી, જેને ભાડું થોડુંક વધારે કીધું તો પણ તેને રિક્ષામાં બેસાડી દીધો. પણ ત્યાં એટલામાં એક સોડાવાળા ભાઈ મળી ગયા, તેમનું મફતમાં પ્રમોશન થઈ ગયું. તો ગાઈસ અત્યારે અમે જાય છીએ રેલવે સ્ટેશન કલ્પેશભાઈને મૂકવા. કેમ કે કેટલા વાગે ટ્રેન આવે? 1:30 વાગે તેમની ટ્રેન આવે, તો તેમને મૂકવા માટે જઈએ. આગળ ગોપાલ ને કલ્પે થઈને જઈએ. બસ સ્ટેશન રેલવે સ્ટેશન કેન્સલ. બસ સ્ટેશને મૂકવા જઈ. હાથથી ફૂલ જલસા કર્યા, ફૂલ બાકાચીકી કરી. હવે ઘર વેતા કરી એમને. તો અત્યારે અમે આવી ગયા બસ સ્ટેશને. બસ સ્ટેશન પર બસની રાહ જોઈ. કલ્પેશભાઈને બસ મળે જ નથી, કમલેશભાઈ. બસો તો ઘણી ઊભી છે, પણ બસ આપણે જે જોઈ છે બસ મળતી નથી. કારણ કે ખબર નહીં શું થયું છે, પ્રોબ્લેમ કાંઈ છે કાંઈ ખબર નથી પડતી. બસ સ્ટેશન બસે પૂછીએ તો છે, પણ કાંઈ મળી નહીં બસ. એટલે પાછા થઈ ગયા આપણે હાલતા રિક્ષા સ્ટેશન બાજુ. હાલો સી યુ ભાઈબંધને હવે રિક્ષામાં બેહાડી દો, કેમ કે બસમાં કાંઈ મળ્યું નહીં. શું થયું બસનું શું થયું? ઓય ચેટિંગ લવર કે કઈક આ લોકો સબસ્ક્રાઇબર ને કઈક કે તો ખરા, બસનું શું થયું? બસ ભાગી ગઈ. કઈક સરખી રીતે જવાબ દો. તો કઈ ચેટિંગમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા કે જવાબ સરખા દેતા જ નથી. લાઈક કરો. લાઈક તો તમે કરો જ, સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કાકા શું કહેવા માંગે? પાણીની બોટલ જામનગરમાંથી જોતા હોય તો અહીંયા આવજો. કઈ જગ્યા? ફાતરસ્તા સર્કલ. કાકા કે ફાતરસ્તા સર્કલ પાસે અહીંયા તમને મળી જાય લીંબુ સોડા. તો ગાઈસ કાકા મળી ગયા. કાકાની ફૂલ બાકાચીકી બોલાવી. કાકાનું ફ્રીમાં પ્રમોશન થઈ ગયું. તો ગાઈસ આપણે કમલેશભાઈને મૂકીને પાછા ક્યાં આવી ગયા? કઈ કહેવાય? હોસ્ટેલ. સોની સમાજવાડીએ પાછા જઈ, કેમ કે અમારે જમવાનું બાકી છે. જમીને અમે પાછા કાલાવડ જવા માટે પાછા બસ સ્ટેશને ખચકાવી દીધું. તો ગાઈસ જમવાનું મળી ગયું, કેમ કે ફોકટનું જમવાનું મળે એટલે થાળી ભરીને તો જમી જ લેવાનું. જીગાભાઈનું તો જોવો જમવાનું બાકી. આ મોટો થાળી ભર્યો. ગોપલો તો છાશ એટલી પીવે વાત જ ના થાય. બીજા બાકીના બધા બેઠા બેઠા જમે, છાશ બધાથી વધારે પીવે. 2-3 ગ્લાસ લઈને પીધા રાખે. તો આપણને બસ સ્ટેશને બસ ના મળતા આપણે ઇકો બાંધીને ઇક્કામાં હાલ્યા જઈએ. આપણે આવી ગયા ખેતલાભાઈ પી લીધી ચા ને મળી ગયા આપણે ખેતલાપાના મેનેજર. તો ભાઈ જામનગર 7 દી રોકાઈને આવી ગયા પાછા ખેતલાભાઈ આપણી જગ્યાએ. હવે 7 દી બકબકાટી બોલશે આપણા મેનેજર સાહેબ ખેતલાપાના. આકીની જબજબાટી બોલાવે. આપણે પહેલા ડાયરેક્ટ જામનગર ઉતરીને ડાયરેક્ટ ખેતલાપાઈ જઈએ ચા પીવા. આપણે લેવા માટે આપણો ભાઈ આવી ગયો, તો હવે જવાનું છે કાલાવડની અંદર. કે સામાન આવ્યું કઈ રીતે લેવાનું, સામાન લઈ હાઈલા જાય હવે ઘરે.